जय माताजी मित्रों। तो तमने बधाने खबर है कि આપણે 3-4 દિવસથી વરસાદ એક ધારો ચાલુ છે। તો આ વરસાદના કારણે ઘણા બધા એવા લોકો છે કે જેમને નુકસાન પણ થયું છે અને ઘણા લોકોને ફાયદો પણ થયો છે। જેમ કે વાત કરવા જઈએ આપણે ખેડૂતોની, તો આ વરસાદમાં ખેડૂતોને આમ જોવા જઈએ તો આ વરસાદ ખેડૂતો માટે સારો છે અને આમ જોવા જઈએ તો ખેડૂતો માટે આ વરસાદ બહુ નુકસાન પણ કર્યું છે। તમે જુઓ કે આ ખેતરમાં બાજરી વાવી હતી ખેડૂતે, તો 50% બાજરી બળી ગઈ છે, એટલે કે પાણી ભરાય એટલે બાજરી બળી ગઈ છે અને 50% બાજરી દેખાય છે। તો આ ખેડૂતને નુકસાન જ છે જ। અને વાત કરીએ હવે એના બાજુના ખેતરની, તો જો આ એના બાજુનું ખેતર છે। આમાં પણ બાજરી હતી પણ આમાં પાણી નથી ભરાણું એટલે બાજરી એવી ને એવી ઊભી છે, કશું થયું નથી। એ તો આમાં જે તમે નાખો છો ખાતર એના લીધે સાજી થઈ જશે। અને એની બાજુમાં બીજા 2 ખેતર આવેલા છે। અત્યારે વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે। જો આ ખેતરમાં વાવેલા હતા એરંડા, અત્યારે એક પણ દાણો એરંડાનો ઉગ્યો નથી, એટલે આશરે આમ જોવા જઈએ તો આમાં ખેડૂતને 5 થી 6 હજારનું નુકસાન છે। ટ્રેક્ટર હકાયું હોય, બિયારણ હોય, કોઈ ખાતર નાખ્યું હોય, એટલે અંગણવાડી 5 થી 6 હજારનો ખર્ચો ખેડૂતને છે આમાં। એ બધો વેસ્ટ ગયો, નુકસાન ગયું। અને આમાં તો ગયું પણ આ જ ખેડૂતનું એની બાજુમાં બીજું ખેતર છે। આ જુઓ, આમાં પણ એરંડા કર્યા હતા, આમાં પણ બધું બળી ગયું છે પાણી ભરાઈને। તો તમારે બધાનું શું કહેવું છે કે આ વરસાદ એરંડા માટે, પાક માટે સારો છે કે નથી સારો, તે પણ કમેન્ટમાં જણાવજો। અને તમને બધાને ખબર છે ઘણા બધા એવા ગામડાઓ છે, એવા શહેર છે જ્યાં પાણી અત્યારે ભરાઈ ગયું છે। અમુક જગ્યાએ તો લોકોના મકાનમાં પણ પાણી અંદર આવી ગયું છે। એટલે બધા લોકોને જણાવવાનું જ કે વરસાદ કે તુફાન ચાલુ હોય તો પોતાના ઘરમાંથી બહાર ના નીકળો, કારણ કે તમે ઘરની બહાર નીકળો છો અને તુફાન ભયંકર ચાલુ છે તો કઈ જગ્યાએ વીજના તાપલા પડતા હોય છે અને ઘણી જગ્યાએ ઝાડ પણ પડતા હોય છે। એટલે તમારો જીવ બચાવો અને ઘરની બહાર નીકળશો મત। અને વિડીયોને એન્ડ સુધી જોજો। જો આ જે તાપલાની લાઈન છે એ બહુ ભયંકર લાઈન કહેવાય। આ તમને વિડીયોમાં દેખાય છે, એની એક બાજુમાં 6 તાર છે, તો ટોટલ 12 તારની લાઈન છે। જો આનો એક છેડો અહીંયા તૂટે ને તો અહીંથી 2 થી 3 ગામડા સુધી એની અસર થાય। એટલે તમને ખાસ જણાવવાનું કે વીજના તાપલા નીચે ઊભું રહેવું નહીં વરસાદ ચાલુ હોય તો, અને પોતાના ઘરની બહાર નીકળવું નહીં, જેથી તમારું સુરક્ષા થાય। અને એવું કાંઈ તમને લાગે કે વીજનો તાપલો પડ્યો છે તો વીજ લાઈનવાળાને કોન્ટેક્ટ કરી લાઈન બંધ કરાવી દેવી। બસ આટલું જ હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું। જય માતાજી।